નમસ્કાર મારા સિને સરિતાના દર્શક મિત્રો, હું ફરી એકવાર આપની સેવામાં ઉપસ્થિત સિને સરિતાના માધ્યમથી દિલીપ કુમાર પરમાર, એક્ટર, એન્કર અને સિંગર, ચોથા મંગલ પ્રવેશમાં નવી શરૂઆત કરી રહ્યા છે. ઘણા બધા આપના સુઝાવો અમને મળ્યા છે અને અમે અમલમાં પણ મૂકીએ છીએ. અને ખરેખર કોઈ આપણને કોઈ સુઝાવ કરે, સલાહ સૂચન કરે તો બહુ સારું લાગે. જી હા, આપણે ચલચિત્રની વાત કરીએ છીએ તો આજના આ સિને સરિતામાં ચલચિત્રની વાત કરીએ છીએ. એક સરસ મજાનું નામ છે, કદાચ એને તમે કોઈ વાજિંત્ર સાથે લેશો પણ એવું નથી. આ વાસ્તવિક જીવનના બે વ્યક્તિના નામ છે. જી હા, ચલચિત્રનું નામ છે વીણા વેલી. જી હા, આ વીણા વેલી બે દીકરીઓ પર આ ફિલ્મનું નિર્માણ થયું છે. આ ફિલ્મને આપ સુધી પહોંચાડવામાં જેમણે પુરુષાર્થ કર્યો છે એવા ચિત્રકુંજ મુંબઈ ફિલ્મ બેનર તલે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી, જેના નિર્માતા મહેન્દ્ર પટેલ તથા દિગ્દર્શક હની છાયા, સંગીત સુરેશ કુમાર. ચિત્રના નિર્માણમાં એમને ખૂબ જ યોગદાન આપ્યું. ગીત કેશવ રાઠોડે સુંદર મજાના આપ્યા છે. કદાચ એમાં ઘણા બધા ફિલ્મોના ગીતો પણ આપને યાદ હશે. તો આ કથા વસ્તુ પર એક ફિલ્મનું નિર્માણ, નામ એનું વીણા વેલી. આ બે દીકરીઓ, એક પરિવારમાં આ બે દીકરીઓ, વીણા સાવકી દીકરી અને વેલી પોતાની સગી દીકરી. પરિવારમાં સંઘર્ષ હંમેશા હોય છે. અવારનવાર મારે સંઘર્ષ, સાહસ, સામાજિક, અસામાજિક અને નારી શક્તિ આ બધું મારે કહેવું જ પડે, કારણ કે આપણા ગુજરાતી ચલચિત્રની સુંદરતા જ આ વસ્તુ પર નિર્ભર છે. જી હા, કથા વસ્તુ એવી છે કે એક નગરમાં શેઠ હોય છે, એના ત્યાં આ પરિવાર પોતાના જીવનને નિર્માણ કરે. વીણા નામની આ બહાદુર દીકરી ગામ તળાવે ફરવા જાય છે પોતાની સહેલીઓ સાથે. ગામના તળાવે થોડીક તીખડ મસ્તી ચાલતી હોય, ત્યાં એની નજર પડે છે ગામના દીવાન પર. ગામના દીવાનનો દીકરો એક કઠિયારાને એક ઢોર માર મારતો હોય છે. આ કૃત્યને જોઈ અને વીણાને એકદમ ગુસ્સો આવે છે. એ બાહોશ અને બહાદુર તો તમે ફિલ્મ જોશો અથવા જોઈ છે તમને ખ્યાલ હશે. પોતાની હિંમત પર આ દીવાનના પુત્ર સાથે એ બાથ ભીડી લે છે અને એ દીવાનના દીકરાને સબક શીખવાડે છે અને કઠિયારાને એના ચુંગલથી બચાવે છે. સંઘર્ષ એટલો બધો, કઠિયારો આભાર વ્યક્ત કરી ત્યાંથી ચાલ્યો જાય છે. સમય આગળ જાય છે અને દરેકની ઉંમર વધતી જાય એમ આ વીણા પણ દિવસે દિવસે મોટી થાય છે. જોગાનું જોગ દીવાન સાહેબના આ દીકરાનું માંગવું આ પરિવારમાં આવ્યું અને માંગવું આવ્યું વીણા માટે, જે બહુ જ ગુસ્સાવાળી માથાભાઈ, આમ બહુ પ્રેમાળ પણ નીડર, સાચું કહેવાવાળી. એની સાથેની આ સગપણની વાત આવી. જ્યારે આ સગપણની વાત વીણાને ખબર પડી કે આ એ જ પુત્ર છે જેણે કઠિયારા પર જુલ્મ કર્યો હતો, એના કૃત્યથી બહુ ક્રોધિત થઈ ગઈ અને એણે આ સગાઈથી, આ લગ્નથી ના પાડી. ના પાડવાથી ઘરના બધા વીણાની વિરુદ્ધ થઈ ગયા. વીણા પર ગુસ્સે ભરાઈ ગયા અને વીણાને સમજાવવાની કોશિશ કરી કે વીણા, આટલું સરસ મજાનું ખાનદાન, આટલો સુંદર મજાનો દીકરો તારા જીવનમાં આવે છે, તારા પતિના રૂપમાં, એ ક્યાંથી મળશે? પણ આ પરિસ્થિતિને એકદમ બંધ મુઠ્ઠીમાં રાખી વીણા કશું જ વાત નથી, કારણ કે એને ખબર છે કે આ એ જ પુત્ર છે દીવાનો કે જેણે જુલ્મ કર્યો હતો કઠિયારા. એટલે પોતાના નિર્ણય સાથે એકદમ મક્કમ રહી અને કીધું મારે આ લગ્ન કોઈ પણ સંજોગોમાં નથી કરવા.
તો એ ના પાડી દે છે. ના પાડવાથી દિવાન પોતાના પુત્રને લઈ ત્યાંથી ગુસ્સે થઈને ચાલ્યા જાય. કંઈક અપમાન તો કરું ને, એક અપમાન જેવું લાગ્યું એમને. તો પછી એ વીણા તો સાવકી હતી એટલે એના મા બાપે એને ગુસ્સામાં કહ્યું, જો વીણા તે અમારી ઇજ્જતને ઉછાળી, આટલું સરસ પરિવાર, સરસ મજાનું માંગવું આવ્યું તે ના પાડી. હવે આ તારી જો હુકમી નહીં ચાલે. આવતીકાલે સૂર્ય ઉગે, સૂરજના પહેલા કિરણની સાથે જે પણ નવયુવાન સામે આવશે એની સાથે તારા લગ્ન અમે કરાવી દઈશું. વીરાને આ વાત મંજૂર હતી, પણ પેલી વાત મંજૂર નહીં, કારણ કે કઠિયારાને પણ જે જુલ્મ કરી હતી દીકરાએ, એટલે એ વ્યક્તિથી એને ટોટલી ના હતી. પણ આ આવનાર પહેલા સૂરજના કિરણ સાથે પુરુષ જે પણ હશે એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ. અને કહે છે ને કે ઈશ્વર, ભગવાન, શક્તિ તમારા જીવનના જીવનસાથીને પહેલેથી નક્કી જ કરે છે. સૂરજનું પહેલું કિરણ વીણાની જિંદગીનું સુખનું કિરણ. સૂરજના પહેલા કિરણ સાથે જે વ્યક્તિનું આગમન થયું એ બીજું કોઈ નહીં, એ જ કઠિયારો કે જે કઠિયારાને દિવાનના દીકરાના હાથે, દિવાનના પુત્રના હાથે માર ખાતા બચાવ્યો હતો. વીણા આ કઠિયારા સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે, લગ્ન પણ કરી દે છે. અને આમ તો વીણા બહુ જ બહાદુર હતી, એટલે પોતાની બહાદુરીથી, હોશિયારીથી કઠિયારા સાથે મળી અને પોતાના જીવનનું નિર્માણ ધીમે 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 આગળ વધારતી ગઈ. આ બાજુ અપમાનનો ઘૂંટડો પી નથી ગયો. દિવાન પોતાના પુત્રનું માંગુ લઈ અને આવે છે અને વેલી સાથે એના લગ્ન કરાવે છે. અને વેલીના લગ્ન જેમ જેમ દિવસ થાય છે એમ સંઘર્ષમય જીવન વેલીનું થતું ગયું. વીણા તો પોતાના જીવન સાથે ખુશ છે, કારણ કે એના જીવન સાથી કઠિયારો છે. પણ આ દિવાનનો દીકરો જુલ્મ, અત્યાચાર વેલી સાથે કરે છે. થાય ત્યાં સુધી સહન કરે છે, પણ કહે ને કે તમારા જીવનનો તારણહાર કોકનો કોક જરૂર આવતો હોય છે. સમય જતાં પરિવારના આ કષ્ટને આસાનીથી, સંઘર્ષથી વિજય પ્રાપ્ત કરે છે. અને ફરી એકવાર આ પરિવાર પોતપોતાના જીવનમાં સુખના, આનંદનો અનુભવ કરી અને જીવનને પસાર કરે છે. સુંદર મજાની આ ચલચિત્રની વાર્તા આ હતી વાર્તા. પણ ચાલો હવે આપણે એ કલાકારોને યાદ કરીએ કે જે કલાકારોએ પોતાના અભિનયથી આ ચિત્રને યાદગાર બનાવ્યું. જી હા, આ કલાકારોમાં રાગિણી આપ બહુ સારી રીતે જાણો છો, સાથે શ્રીકાંત સોની, રંजना, અરવિંદ રાઠોડ, રજની બાળા, નારણ રાજગોર, હેમંત ખરસાણી, જયંત વ્યાસ અને હાસ્ય કલાકાર કે જેમણે દરેકના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું. કારણ કે એ આવે એટલે હંમેશા આ વાત જરૂર જ કરે, ઓ એટલે તમને ખ્યાલ આવી ગયો. હાસ્યની રેલમછેલ કરી છે રમેશ મહેતાએ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આથી સુંદર મજાની આજની સિને સરિતાની ચલચિત્ર વીણા વેલી પરની વાતો જેટલી બની એટલી આપ સુધી પહોંચાડવાની કોશિશ કરી. આપને પસંદ આવી હશે. આવી જ વાતો લઈને તમારી સમક્ષ અમે આવતા રહીશું. ફરી એકવાર આપના આશીર્વાદ અમને મળતા રહે. તમારી વચ્ચેથી રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે. ફરી બીજી વાર્તા સાથે ઉપસ્થિત થઈશું, પણ આદતથી મજબૂર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.